તો ડીસાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે શહેરના પરા વિસ્તારોની હાલત કફોડી બની ગઈ છે। શહેરના વોર્ડ નંબર 3માં આવેલી જોખમનગર સોસાયટીના રહીશોએ આ વખતે પાયાની સુવિધાઓના અભાવે આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। તો વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને પરત આવતી અરજીઓથી કંટાળીને લોકોએ હવે વોટનું ટપ્પું નહીં દબાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। તો જોખમનગરની ભાઈઓના જણાવ્યા મુજબ જયહિંદનગર વિસ્તારમાં આ વખતે ચૂંટણી બહિષ્કાર એટલા માટે કરવામાં આવ્યો છે કે આ વિસ્તારની અંદર રોડની સુવિધા નથી। અંદાજે 150થી 200 ઘર હોવા છતાં રોડ નથી, ત્યારે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડેલા છે। ત્યારે અહીં લાઇટની પણ સુવિધા નથી। તો જોખમનગરની બહેનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં રોડ નથી, કોઈ જ સુવિધાઓ નથી, ત્યારે કોઈ માગણીઓ પૂરી કરવા માટે કેમ આવી રહ્યા નથી? ત્યારે રોડની સુવિધા કરવામાં આવે પછી જ અમે વોટ આપીશું તેવું કહેવામાં આવ્યું છે। ત્યારે આ વખતે એક પણ વોટનું ટપ્પું નહીં દબાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ નીતાબેન રબારી છે। આજે તમે અહીંયા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે, શું પ્રશ્ન છે? અમારો પ્રશ્ન એક જ છે ભાઈ, અહીંયા રોડ નથી। અહીંયા લોકો વર્ષોથી રહે છે પણ રોડની કોઈ સુવિધા નથી। મંત્રી સાહેબ, તમને રિક્વેસ્ટ કરું છું, બધી તમારી પ્રજા છે તો શું મારું જોખમનગર યાની કે જયહિંદનગર શું તમારી પ્રજા નથી? આ લોકો લોકસભા હોય, વિધાનસભા હોય કે ગમે એવી ચૂંટણી હશે તો પછી અમારે વોટ આપવાનો મતલબ શું? રાવળ વોર્ડ નંબર 3 જયહિંદનગર વિસ્તાર બરાબર કે અમારા આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો એટલા માટે કે આ વખતે અમારા અંદર રોડનો સુવિધા નથી। વર્ષોથી અહીંયા લોકો રહે છે, આ મિનિમમ 150-200 ઘર હોવા છતાં પબ્લિક છે પણ છતાં અમારા રોડ નથી, ખાડે વાળા રસ્તા છે, બરે અહીંયા લાઇટની સુવિધા નથી। આ પ્રધાનમંત્રી આપણે જે મંત્રી સાહેબ છે, ધારાસભ્ય આ સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા ડીસાને, પણ અહીંયા તમારા વિસ્તારમાં રોડના ઠેકાણા નથી, લાઇટના ઠેકાણા નથી, સ્માર્ટ સિટી કઈ રીતે કહેવાશે? બરાબર કે બીજું કે અમારા કોર્પોરેટર છે, વારંવાર અરજીઓ કરવા લોકો અહીંયા આવે છે, દેખીને જાય છે, પણ કોઈ નિકાલ કરતા નથી। અમે લોકો પણ નગરપાલિકા ઘણીવાર ગયા છે અને કોઈ નિકાલ નથી આવતો, બરાબર રેલીઓ કરી, લોકો મિટિંગો કરી, છતાં પણ અમારો કોઈ જવાબ આવતો નથી। આ વખતે અમે એટલા માટે બધા લોકો આક્રોશમાં આવ્યા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરો છો, બરાબર કે રોડ